નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે બ્રિજરાજસિંહ સોલંકી જોડાયા છે. તેમની સાથે જ સીધી ચર્ચા કરીએ. કોળી સમાજના યુવા નેતા છે અને કોળી સમાજના ઘનશ્યામ રાજપરાની જે હત્યા થઈ છે તે હત્યા બાદ કોળી સમાજના જે યુવકો ત્યાં ભેગા થયા હતા તેમાં 80 થી વધારે લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે વિરોધ જે છે સમાજનો અંદર અંદર જબરજસ્ત ભભૂકી રહ્યો છે. બ્રિજરાજસિંહજી, શું કહેશો તમે આ આખા મામલાને લઈને? કારણ કે જે રીતે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યારબાદ ઘણા બધા યુવાનોને પકડવામાં આવ્યા સરઘસ કાઢવાની વાતને લઈને, અને હવે સમાજને, કારણ કે એક એવું પણ કહેવાય રહ્યું છે કે બંધનું એલાન પણ આપી રહ્યા છે કોળી સમાજના લોકો. સૌપ્રથમ તો ગોપીબેન, નિર્ભય ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આભાર વ્યક્ત કરું છું. અને સાથોસાથ આપ મીડિયા ચેનલ, ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાને પણ આ તકે હું કોળી સમાજના એક યુવા પ્રમુખ તરીકે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે જે અન્યાય અને અત્યાચાર થાય છે અને ખાસ કરીને ઘનશ્યામભાઈ રાજપરાનો જે આ કેસ છે એમને તમે ખૂબ જ સારી રીતના સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છો, તે બદલ તમામનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વાત રહી આ કેસ બાબતે, ઘનશ્યામભાઈ રાજપરા જે પોતે કોળી સમાજના એક નીડર આગેવાન હતા, એક આરટીઆઈ એક્ટિવિસ્ટ કહી શકાય, જે કોળી સમાજના યુવાનો, ખેડૂતો અને મહિલાઓ માટે હર હંમેશ લડતા હતા. અને જ્યારે એમણે આરટીઆઈ કરી, સરકારમાં રજૂઆત કરી કે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે, ત્યારે એમનું મર્ડર થઈ જાય છે. એમને જાનની જોખમની પહેલેથી જ ઇન્ફોર્મેશન પોલીસને આપી દીધી હોય છે, છતાં પણ પોલીસ કઈ કાર્યવાહી કરતી નથી. અને અંતે એક કોળી સમાજના આગેવાનું હત્યા થાય છે, મર્ડર થાય છે, ત્યારે બહુ જ દુઃખની વાત છે. હું કહેવા માંગીશ કે સમગ્ર ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર સૌથી વધારે જો કોઈ વસ્તી હોય તો એ કોળી સમાજની છે. અંદાજે ગુજરાતની અંદર 2 કરોડ કરતા પણ વધારે કોળી સમુદાય વસી રહ્યો છે, ત્યારે કોળી સમાજના નેતાઓ પણ એટલી ભારી સંખ્યામાં છે, મિનિસ્ટરો પણ છે, સંસદ સભ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોળી સમાજ પોતાના હક, અધિકાર અને ન્યાય મેળવવા માટે વંચિત રહી ગયો છે. કોળી સમાજને પછાત રાખવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે આ ગુજરાત દેશની અંદર અને ભારત દેશની અંદર, એ ખૂબ જ નોંધ લેવા જેવી બાબત છે. કારણ કે હું ખાસ કરીને કહેવા માંગીશ કે કોળી સમાજ જ્યાં જ્યાં વસે છે ત્યાં દારૂના અડ્ડાઓ ખૂબ મોટી માત્રામાં ચાલતા હોય એવું જાણવા મળ્યું છે. કારણ કે કોળી સમાજના યુવાનો છે નશામાં ધૂત થઈને ખતમ કરવા માટેનું આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારે ઘનશ્યામભાઈ રાજપરાની જે આ હત્યા થઈ છે એની પાછળનું પણ મુખ્ય કારણ એ છે કે કોળી સમાજ કઈ રીતના દબાય, કોળી સમાજને કઈ રીતના કંટ્રોલમાં કરવો. કારણ કે 80 કરતા વધારે લોકોની એરેસ્ટ થઈ છે, 150 લોકોની એરેસ્ટ થઈ હતી અને અત્યારે 80 લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડી છે. એટલે કે 307 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર. પોલીસ જ્યારે સામે હોય છે ત્યારે કોળી સમાજ કઈ રીતના અટેમ્પ્ટ ટુ મર્ડર કરી શકે? પોલીસનું કઈ રીતના મર્ડર થઈ શકે? આમાં પથ્થર મારવાના કારણે, પોલીસે એવું લખ્યું છે કે પથ્થર મારવાના કારણે પોલીસનું મર્ડર થઈ શકે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે, તો એ બિલકુલ ખોટી વાત છે. જ્યારે આ લોકો ન્યાય માંગવા પોલીસ સ્ટેશને જાય છે ત્યારે અમુક ચોક્કસ આરોપીઓના સંબંધીઓને પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના જે સંબંધીઓ છે એ પણ પોલીસ દ્વારા જેલની અંદર નાખવામાં આવ્યા છે. ત્યારે ચોક્કસપણે આ એક ષડયંત્ર રૂપી કોઈકના ઈશારાથી, કોઈકના કહેવા પ્રમાણે કોળી સમાજના એટલા મોટા લોકોને એટલી મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે કોળી સમાજને દબાવવા માટે અને કોળી સમાજના હક, અધિકાર અને ન્યાય છીનવા માટેનો આ ષડયંત્ર અને પ્રયાસ છે. ગોપીબેન, પણ સાથે, કારણ કે જે ઘણા બધા યુવાનો હજી પણ જેલમાં છે, એ લોકોને છોડાવવા માટે હવે શું કરી રહ્યા છો તમે લોકો? સમગ્ર ગુજરાતનો કોળી સમાજ બહુ જ ચિંતામય છે આ ઘટનાને લઈને. અને ખાસ કરીને પહેલા કોળી સમાજ સાથે જ્યારે આવા અત્યાચારો અને અન્યાયો થતા ત્યારે કોઈ બોલી નથી શકતું, પરંતુ આજના જે કોળી સમાજના યુવાનો છે જાગૃત થયા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર આવી રહ્યા છે, વિડીયો શેર કરે છે. એ તમામ લોકોનો હું તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીશ કારણ કે ઘનશ્યામભાઈ રાજપરાનો જે કેસ છે અત્યારે એક હોટ ટોપિક છે આ સ્ટેટની અંદર, ગુજરાત સ્ટેટની અંદર.
તો એ સોશિયલ મીડિયાના કારણે છે. ત્યારે કોળી સમાજના યુવાનો હવે ભણી ગણીને આગળ આવ્યા છે. પહેલાના નેતાઓને એવું હતું કે કોળી સમાજને ગુમરાહ કરીને અમે સત્તા મેળવી લેશું, જીતી જશું, પરંતુ આજે કોળી સમાજ બોલતો થયો છે. ત્યારે અમે એક લીગલ ટીમની એક રચના કરી છે, અને આ લીગલ ટીમ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા અને તાલુકાઓમાંથી એક બે વકીલો જે સમાજ માટે આ કાર્યવાહી કરશે. ઘનશ્યામભાઈ રાજપરાની હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય ત્યાં સુધી આ કેસને લઈ જશે, અને ઘનશ્યામભાઈ રાજપરાને 80 કરતા વધારે લોકોને ન્યાય અપાવવાની માંગ સાથે અમે લીગલ ટીમ સાથે અમે આની કાર્યવાહી કરવાના છીએ. સાથે 25મી નું બંધનું એલાન પણ કરેલું છે, કારણ કે ઘણા બધા એવા કોળી નેતાઓ છે કે જે નેતાઓ આજે મંત્રીથી લઈને ધારાસભ્ય સુધીના પણ એ નેતાઓ ક્યાંય બોલી નથી રહ્યા. કોઈનું કોઈ એવું નિવેદન નથી આવી રહ્યું જે સમાજ, કારણ કે વોટ જોઈતા ત્યારે સમાજ પાસે જાય છે, પણ આજે નેતાઓ ચૂપ છે. એને લઈને શું કહેશો? ગોપીબેન, ખાસ કરીને હું રાજકીય વાત નહીં કરું, પરંતુ જ્યારે તમે કીધું છે ત્યારે હું કહેવા માંગીશ કે કોળી સમાજના કેબિનેટ મિનિસ્ટરો હોય, રાજ્ય કક્ષાના મિનિસ્ટરો હોય, સંસદો હોય કે ધારાસભ્યો હોય, બહોળી સંખ્યામાં ગુજરાતની અંદર વસે છે. પરંતુ જ્યારે કોળી સમાજના મત લેવાના હોય ત્યારે પગે લાગે છે, હાથ જોડે છે, રોવે છે, જે પણ કરવું પડે એ કરે છે, પરંતુ જ્યારે સત્તામાં એકવાર બેસી જાય છે ત્યારે એ સમાજના રહેતા નથી. ત્યારે હું એ લોકોને કહેવા માંગીશ કે તમે આ પદ ઉપર, તમે આ સત્તા ઉપર, તમે આ સ્થાન ઉપર માત્ર ને માત્ર કોળી સમાજના હિસાબે છો, એ તમારે ભૂલવું ના જોઈએ. અત્યાર સુધી આ મંત્રીઓ, સંસદો અને ધારાસભ્યો કોળી સમાજને મૂર્ખ બનાવીને, કોળી સમાજ બહુ જ ભોળો છે ગોપીબેન, સમગ્ર ગુજરાતનો કોળી સમાજ જાતે મહેનત કરીને જાતે ખાય છે, બહુ જ ભોળો છે. આ ભોળપણમાં આ નેતાઓ કોળી સમાજને ભોળવીને સત્તા ભોગવે છે. પરંતુ જ્યારે હું તમને કહેવા માંગીશ કે 50 જેટલા દાખલા હું તમને ગુજરાતની અંદર ગણાવી શકું કે ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થયા હોય. ભાવનગર જિલ્લાનું ઊંચા નીચા કોટડા લઈ લ્યો, જેમાં 70 થી 80 વૃદ્ધ મહિલાઓ ઉપર ગંભીર મારવામાં આવ્યો, લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, ઘેટા બકરાની જેમ એક જેલની અંદર પૂરી દેવામાં આવ્યા. ત્યારે પણ કોઈ કોળી સમાજના સત્તામાં બેસેલા જે નેતાઓ છે એમાંથી એક પણ નેતા બોલ્યો નહોતો. પછી હું તમને લાઠીની વાત કરું. લાઠીમાં પણ અપંગ કોળી સમાજના અપંગ લોકોને મારવામાં આવ્યો, જેનો કોઈ વાંક ગુનો નહોતો. પોલીસના જે લોકો હતા એ દારૂ પીને કોળી સમાજની ઉપર એમ કેમ પ્રકારે લાઠીચાર્જ કરે છે. એક નાની બાળકીનું છઠ્ઠીનો એક કાર્યક્રમ હતો, એમાં ઘૂસીને પણ બધાને મારે છે. આ કઈ હદ સુધીની દાદાગીરી છે? સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે કોળી સમાજ હોવા છતાં, નેતાઓ અને મંત્રીઓ અને ધારાસભ્યો હોવા છતાં કોળી સમાજને ન્યાય મળતો નથી. આવી હું તમને 50 ઘટનાઓ ગણાવી શકું. પરંતુ કોળી સમાજ હવે જાગૃત થયો છે. કોળી સમાજ આને લઈને સમગ્ર ગુજરાતના ગામે ગામ જશે, તાલુકે જશે, જિલ્લે જશે. અને તમે જેમ વાત કરી એમ કે ગુજરાત બંધનું એલાન અમે આવનારા દિવસોમાં સૌ સાથે મળીને ઘોષણા કરવાના છીએ અને સમાજને ન્યાય અપાવવા માટેના પ્રયત્ન કરવાના છીએ. બેન, ગઈકાલે તમારો હું એક વિડીયો જોતી હતી અને એ વિડીયોની અંદર તમે હર્ષ સંઘવીને ચેલેન્જ કરી રહ્યા છો કે હર્ષ સંઘવી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ હર્ષ સંઘવીને પણ તમે કહી રહ્યા છો કે તમારી પોલીસ પણ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. કેમ તમને આ કહેવાની જરૂર કેમ લાગી રહી છે? કારણ કે ક્યાંય એવું લાગી રહ્યું છે કે ઘનશ્યામભાઈના કેસની અંદર ન્યાય નહીં મળે. સમગ્ર ગુજરાતની અંદર બધા જ વિભાગોમાં હું કહીશ કે કરપ્શનની માત્રા એટલી બધી વધી ગઈ છે કે જેની તમે વાત ન કરો. ગુજરાતના ખૂણે ખૂણે પાણીની જેમ દારૂના અડ્ડાઓ ચાલે છે, ત્યારે હર્ષ સંઘવી સાહેબને દેખાતું નથી. ડ્રગ્સ પકડાય છે ત્યારે હર્ષ સંઘવી સાહેબને દેખાતું નથી. લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા બિલકુલ ઝીરો થઈ ગઈ છે ત્યારે હર્ષ સંઘવી સાહેબને દેખાતું નથી. અને ફાકા ફોજદારી કરવા માટે, હાઇલાઇટ થવા માટે સોશિયલ મીડિયામાં એવા નિવેદનો આપે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે અમારી વીર માંધાતા મહારાજની જે જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર શોભાયાત્રા અને રેલી નીકળતી હોય ત્યારે ભાવનગર ખાતે પણ આ રેલી નીકળી હતી અને ત્યારે હજારોની સંખ્યામાં કોળી સમાજના યુવાનો ઉપસ્થિત હતા. ત્યારે મારે કહેવું પડ્યું કે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કારણ કે અમે પણ હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીને જે આવા અધિકારીઓ છે, જે દમન કરે છે, જે અત્યાચાર અને અન્યાય કરે છે, કરપ્ટ છે, એ લોકો વિરુદ્ધ ફરિયાદો કરીને એમના પણ અમે પટ્ટાઓ અને વર્દીઓ ઉતારી શકીએ છીએ. આ કોળી સમાજ ઈ સ્થિતિ ઉપર અત્યારે પહોંચી ગયો છે.
પણ તમને લાગે છે કારણ કે ક્યાંક એક તો ન્યાય નથી ઘનશ્યામભાઈના કેસની અંદર અને હજી પણ એમાંના 2 આરોપી તો પકડવાના બાકી છે. સાથે બીજા લોકોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક જે જેને કહી શકાય ને કે અત્યારે સમાજને કોળી નેતાઓની જરૂર છે ત્યારે નેતાઓ સમાજ પાસે નથી પણ વોટ માંગવા તો ચોક્કસ આવે છે. 100% બેન. કોળી સમાજ પાછળ રહેવાનું કારણ, કોળી સમાજ પછાત ગરીબ રહેવાનું કારણ માત્ર ને માત્ર કોળી સમાજની રાજકીય પરિસ્થિતિઓ છે. જે નેતાઓ કોળી સમાજના મત લઈને મંત્રીઓ, સંસદ અને ધારાસભ્યો બને છે ત્યારે કોઈ પણ નેતાઓ બન્યા પછી કોળી સમાજ સામે જોતો નથી. નાનામાં નાનો પ્રશ્ન હોય કે મોટામાં મોટો પ્રશ્ન હોય, હું તમને કહું કે કેટલા ધારાસભ્ય ગુજરાતની અંદર કોળી સમાજના દરેક પાર્ટીઓમાં છે, પરંતુ સત્તા પક્ષમાં જેટલા કોળી સમાજના નેતાઓ છે, તમે એક પણ નેતાનું નિવેદન સાંભળ્યું નહીં હોય, એક પણ નેતાની સપોર્ટમાં કોઈની વાત સાંભળી નહીં હોય, કે એક પણ નેતાએ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સાથે મુલાકાત પણ નહીં કરી હોય. ત્યારે આ બહુ જ દુઃખની વાત છે કે કોળી સમાજ અન્યાય અને અત્યાચારનો ભોગ બને છે અને આ નેતાઓ ત્યારે ખરાખરીના સમયે સાથે નથી ઉભા. પણ હવે શું, કારણ કે હવે ધીરે ધીરે રણનીતિ પણ તમે લોકો બદલી રહ્યા છો, કઈ રીતે કરવાના છો, અને સૌથી મહત્વની વસ્તુ કે ઘનશ્યામ પરિવારને ન્યાય માટે કઈ રીતે? ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સાથે અમારી અવારનવાર ચર્ચા થાય છે. ગઈકાલે પણ અમારા જયેશભાઈ ઠાકોર છે, કોળી સમાજના આગેવાન છે, એ એમની સાથે હતા. રમેશભાઈ મેર છે. એમને પણ નોટિસ આપવામાં આવી છે, જયેશભાઈ ઠાકોરને? જયેશભાઈ ઠાકોરને પણ નોટિસ આપવામાં આવી છે કે તમે પણ ત્યાં હાજર હતા, પરંતુ જયેશભાઈ ઠાકોર ત્યાં હાજર હતા જ નહીં. તો પણ જે આવી રીતના આગેવાનો છે એને દબાવવાના, ધમકાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ હું તમામ નેતાઓને, તમામ મંત્રીઓને, સંસદ સભ્યોને અને ધારાસભ્યોને આજે હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે હવે અમે ડરવાના નથી. હવે કોળી સમાજનો એક એક યુવાન છે એ આની માટે લડત કરશે, પોતાના હક, અધિકાર અને ન્યાય માટે બહાર આવશે અને પોતાનો જે હક છે એ લઈને રહેશે. તમે કહી રહ્યા છો કે હક લઈને રહેશે, પરંતુ સૌથી મોટું માથું અને જસદણ જેમની વિછ્યા જેમની કોન્સ્ટિટ્યુન્સીમાં આવે એવા આપણા મંત્રી કુંવરજી બાવળિયાનું મૌન પણ આમાં ઘણું સૂચક છે, કારણ કે હજી 2 આરોપી તો પકડવાના બાકી છે. તમને સાચી લાગે વાત છે છે ગોપીબેન. પોલીસે એનું કામ જ નથી કર્યું કે જે કરવું જોઈતું હતું? અમારી લડાઈ છે એ તંત્રની સામે છે, સરકારની સામે છે, કે ગુજરાતની અંદર જે આ લો એન્ડ ઓર્ડર છે એ કથળી રહ્યું છે. અવારનવાર મર્ડરો થાય છે, ડ્રગ્સ પકડાય છે, દારૂના ધંધાઓ થાય છે, બેફામ રીતના જે ગુંડાઓ છે બહાર રખડી રહ્યા છે. ત્યારે નોટ ઓનલી કુંવરજી બાવળિયા સાહેબ, પરંતુ ગુજરાતના તમામ કોળી સમાજના મંત્રીઓ, સંસદ સભ્યો અને ધારાસભ્યોને કહેવા માંગીશ કે જો તમે કોળી સમાજમાં જન્મ લીધો હોય, જો તમે એવું માનતા હોય કે કોળી સમાજના મત ઉપર તમે જીતતા હોય, અને જો કોળી સમાજના લીધે તમારી જે આ પ્રતિષ્ઠા છે, તમારું આ પદ છે, તમારી જે આ પદવી છે, એટલા માટે છો, તો ઘનશ્યામભાઈ રાજપરાની પડખે આવીને ઉભા રહ્યો, ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સાથે ઉભા રહ્યો અને 80 લોકો જે જેલની અંદર છે એમને ન્યાય અપાવો. તમે કહી રહ્યા છો કે એમને ન્યાય અપાવો, પરંતુ હવે કારણ કે ઘનશ્યામભાઈની હત્યા થયા બાદ આખું આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ જે આરોપીઓને બતાડવાના હતા, આરોપીઓની વાત કરવામાં આવી હતી, શરૂઆતમાં લાશ સ્વીકારવામાં ન આવી અને ત્યારબાદ જેને કહી શકાય કે પોલીસ સ્ટેશને આખી બબાલ થઈ. આ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે વરઘોડાને લઈને સખત ચર્ચા ચાલી રહી છે. હર્ષ સંઘવી કહે છે કે વરઘોડો નીકળશે અને આ રીતે વરઘોડો કાઢવાની વાત પોલીસે ત્યાં આગળ કરી હતી અને ત્યાંમાં આ આખી બબાલ થઈ. ગુજરાત સ્ટેટના ગૃહમંત્રી જાહેરમાં પોતે એવું કહે છે કે કોઈ પણ ચંબરબંધીઓને છોડવામાં નહીં આવે, અમે પોતે વરઘોડો કાઢીશું. તો જ્યારે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ ત્યારે વરઘોડો કાઢવાનું વચન આપ્યું હતું પોલીસે, અને વચન નિભાવ્યું નહીં. ત્યારે કોળી સમાજ એકઠા થયો હતો અને જ્યારે માંગ કરી કે તમે વરઘોડો કાઢવાનું કીધું હતું અને કાઢો, ત્યારે પોલીસ ખબર નહીં કોના કહેવાથી પોલીસ દ્વારા અમુક લોકોને આવી રીતના પૂરી દેવામાં આવ્યા અને જે આખી સિચ્યુએશન છે એને બગાડી નાખવામાં આવી, અને પોલીસ દ્વારા કોળી સમાજના 80 કરતા વધારે લોકોને
જેલની અંદર ફિટ કરી દેવામાં આવ્યા. એક આખું ષડયંત્ર રૂપી વાત છે. પરંતુ આ બધી વાતો બેન બહુ જ લોકોએ કરી છે, પરંતુ હવે શું કરવું, હવે કયા પગલે જવું, હવે કયું સ્ટેન્ડ લેવું, ત્યારે હું તમને ચોક્કસથી કહેવા માંગીશ કે આવનારા દિવસોમાં within a week we are planning for a mass protest. We are going to perform a mass protest against the police and the મામલતદાર. અમે લોકો સાથે મળીને આંદોલન કરવા માટે તૈયાર છીએ. બધું પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યું છે. અમે ગામે ગામ, તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે જઈ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં અમે બધા સાથે મળીને પીસી કરીને અમે આંદોલનની ઘોષણા કરવાના છીએ. કારણ કે જે મૃતક છે ઘનશ્યામભાઈ, તેમના કાકા દ્વારા પણ ઘણા એવા આરોપ લગાવવામાં આવ્યા અને એમાંથી એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઘણા એવા મળતિયાઓ છે જે કુંવરજીભાઈ સાથે મળેલા છે. ક્યાંય તમને એવું લાગી રહ્યું છે કે આમાં એટલી કાર્યવાહી નથી થતી કે પોલિટિકલ પ્રેશર ક્રિએટ થયેલું છે પોલીસ પર? 100% બેન, હું તમને કહેવા માંગીશ કે જે કોન્સ્ટિટ્યુશનસીનો MLA કોળી સમાજનો હોય, મંત્રી કોળી સમાજનો હોય, ગુજરાતમાં સૌથી વધારે કોળી સમાજની વસ્તી હોય, એટલા મિનિસ્ટરો ગુજરાતની અંદર હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો હોય, આખા દેશમાં કોળી સમાજનું વર્ચસ્વ હોય, છતાં પણ એ જ સમાજ ઉપર ખોટી રીતના 307 જેવા ગંભીર ગુના લાગી કઈ રીતના શકે? અને કોની પાસે સીસીટીવી ફૂટેજ છે કે 80 જણાએ પથ્થરમારો કર્યો છે કે કોઈને ઈજા પહોંચાડી છે? કોઈની પાસે કાંઈ જ પ્રૂફ નથી. છતાં પણ કોળી સમાજને માત્ર દબાવી દેવાના પ્રયત્ન કે કોળી સમાજ બીજી વાર આવી રીતના બહાર ન આવે, કોળી સમાજ પોતાનો હક માંગવા નીકળી ન શકે, એટલા માટે આ બધા કાવતરાઓ થઈ રહ્યા છે. હું ચોક્કસપણે માનું છું કે આની પાછળ રાજકીય ષડયંત્ર છે અને રાજકીય ષડયંત્ર મેં કીધું એમ કે વર્ષોથી કોળી સમાજને દબાવવાનું છે, કોળી સમાજને ખતમ કરવાનું છે, કોળી સમાજને માત્ર ને માત્ર ગુલામી અને કોળી સમાજને માત્ર ને માત્ર આવી રીતના રહેવાનું જ ષડયંત્ર છે બેન. બિલકુલ બ્રિજરાજસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બેન. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો ને આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.